નમસ્કાર મિત્રો, હું તૃષા મેઘાણી અમદાવાદથી તૃષા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવી રહ્યા છીએ આખા મરચાના ભજીયા, જે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં તેને આંબળિયા કહેવામાં આવે છે. ચાલો આપણે તેની રેસીપી જોઈએ. આખા મરચાના ભજીયા બનાવવા માટે મેં તાજા લીલા મરચા લીધા છે 10 થી 12 નંગ. તેને મેં ધોઈ અને કોરા કરી લીધા છે. તેને આપણે વચ્ચેથી કટિંગ કરી તેમાંથી આપણે રગો અને બી કાઢી લઈશું. મરચાં ભરવાના મસાલા બનાવવા માટે મેં નાયલોન ગાંઠિયા લીધેલા છે. લસણની કળીઓ છે તેને આપણે ક્રશ કરી લઈશું, એટલે કે ઝીણી ઝીણી કરી લઈશું. મસાલામાં આપણે ગળપણ અને ખટાશ બંને રાખવાના છે. તેની માટે મેં ખાંડ લીધી છે, 2 લીંબુ લીધા છે, ગરમ મસાલો, લીલા ધાણા જેને મેં ધોઈને ચોખ્ખા કરી લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું. ભજીયા બનાવવા માટે મેં ગાયછાપ ચણાનો લોટ લીધેલો છે. તમે કોઈ પણ કંપનીનો ચણાનો લોટ લઈ શકો છો, પણ ગાયછાપ ચણાના લોટનું રિઝલ્ટ સારું છે. આ રીતે આપણે બધા મરચામાં મરચાની ટોચ હોય, 3 ભાગની ટોચ હોય, એમાંથી એક ભાગ ઉપર આપણે આ રીતે ચેકો મારશું અને આ રીતે ખોલી આ રીતે બધી રગો કાઢી લઈશું. આ રીતે આપણે બધી રગો ને બી કાઢી લઈશું. આ રીતે નાની ચમચી અથવા છરીની મદદથી બધી રગો આપણે કાઢી લઈશું. મરચું તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખશું, જેનાથી આપણો મરચાનો શેપ સારો આવે. આ રીતે આપણે મરચામાંથી બધી રગો અને બી ખંખેરી અને કાઢી લઈશું, જેથી એની તીખાશ આપણે ઓછી થઈ જાય. આ રીતે મેં બધા મરચામાંથી રગો અને બી કાઢી લીધા છે. હવે આપણે એનો મસાલો બનાવીશું. આ રીતે આપણે ગાંઠિયાને કટરમાં પીસી લઈશું. ગાંઠિયાને આપણે ખાયણીમાં પણ ખાંડી શકીએ, મિક્સરમાં પણ પીસી શકીએ, પણ આપણે એને એકદમ ભૂકો નહીં કરતા, અચકચરા રાખવાના છે. આ રીતે આપણે કટરમાં એને અચકચરા પીસી લઈશું. આ રીતે આપણે ક્રશ કરી લઈશું. આપણે ગાંઠિયાનું ક્રશ કરી લીધા છે. હવે આપણે લસણની કળીઓનું ક્રશ કરશું. આ લસણને પણ આપણે ક્રશ કરી લીધું છે અને આપણે ગાંઠિયામાં મિક્સ કરશું. હવે આપણે એનો બધો મસાલો બનાવીશું. આ ધોયેલા ધાણા છે. આપણે ધાણાનું પ્રમાણ વધારે રાખશું. ગળપણ માટે ખાંડ 2 થી 3 ચમચી, કેમ આપણે આને ગળખટા બનાવવાના છે. 2 લીંબુનો રસ કાઢી લઈશું. આ રીતે આપણે લીંબુ નીચોવી લઈશું. આપણે લીંબુનો રસ નીચવી લીધો છે. હવે આપણે 1 થી 1.5 ચમચી ગરમ મસાલો, કે જે તમે ગમે તે કંપનીનો વાપરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે ઓછું નાખશું, કેમ ગાંઠિયામાં ઓલરેડી મીઠું હોય છે. આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લઈશું. મસાલાને એકદમ ચોળી નાખશું, કે જેથી આપણો મસાલો બધો મિક્સ થઈ જાય અને સરસ મજાનો ભળી જાય. આ રીતે આપણે બધો મસાલો ચોળી અને મિક્સ કરી લઈશું. પછી આપણે થોડોક લઈ અને ચાખી પણ લઈશું. ટેસ્ટમાં આપણને મીઠું, ગળપણ, ખટાશ જે પણ ઓછી લાગે, કેમ કે આપણે આંબલિયા મરચા બનાવીએ છીએ તે ગળખટા વધારે પડતા હોય છે, તેથી આપણે જેમાં ઘટબટ થતું હોય તે જાતે ઉમેરી શકીએ છીએ. આ રીતે આપણે મરચા ભરી લઈશું. આ રીતે દબાઈ મસાલો ભરશું, જેથી આપણો મસાલો બહાર ન આવે.
આ મરચા ભરીને કમ્પ્લીટ છે. હવે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરશું. લોટનું બેટર બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે. લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, આમાં પણ આપણે સોડા નાખશું, પણ સોડાનું પ્રમાણ એકદમ ઓછું રાખશું. અને સોડા નાખવાથી આપણા ભજીયાનો શેપ ખૂબ જ સરસ આવશે. અડધું લીંબુ નીચોવશું. આમ પાણી નાખતા જઈશું અને બેટર બનાવશું. આ રીતે આપણે બેટર બનાવશું. બેટર થોડુંક આપણે ઘાટું અને જાડું રાખશું, જેનાથી આપણો ભજીયો એકદમ સ્મૂથ બને. હવે આપણે ભજીયા બનાવવા માટે તેલ ગરમ મૂકશું. આપણું ભજીયું આખું ડૂબે એ પ્રમાણે આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું. આપણે તેલ આવી ગયું છે. તે મરચાને આપણે રગડોળીને આખું મરચું પેક કરી તેલમાં નાખશું. કેટલા મરચા નહીં આ રીતે આપણે મરચાને બંને સાઈડ ફેરવશું અને થોડાક લાલ એવા થશે એટલે આપણે મરચું કાઢી લઈશું. આપણા મરચા શેડ લાલ થઈ ગયા છે. મરચા તૈયાર છે ભજીયા. આ આપણા ભરેલા મરચા તૈયાર છે. તેને આપણે ખજૂર ગોળની આંબલીની ચટણી બનાવી છે તેની સાથે સર્વ કરશું. આ મરચાને આ રીતે આપણે ભરેલા કાચા પણ ખાવા હોય તો પણ ખાવામાં ટેસ્ટી લાગે છે. આ રેસીપી તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.